હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં અને હું આવી છું હોમ ડિપોર્ટમાં. જો તમને પાછળ દેખાતું હશે તો આજે આપણે આવી ગયા છે હોમ ડિપોર્ટમાં. અને શું તમને ખબર છે અહીંયા શું શું મળે છે? તો શું તમને એવું લાગતું હોય કે અહીંયા ખાલી ખીલ્લી અને હથોડી જ મળે છે તો આ વિડીયો પૂરો જોજો. જો તમને પાછળ દેખાય છે ટૂલ સેન્ટર સારું. જો તમારા ઇક્વિપમેન્ટ બહુ મોંઘા આવતા હોય અને તમારે ખરીદવા ના હોય તો તમે અહીંયાથી લઈ શકો છો રેન્ટલમાંથી. તો તમે કોઈ પણ સાધન સામગ્રી અહીંથી લઈ શકો. તો ગાઈસ અહીંયા પેસ્ટ જો મને લાકડો દેખાઈ જશે તો કેમ્પ ફાયર કરવા માટે અહીંયા આગળથી સૌથી પહેલા તો તમારે લાકડો જોઈતો લાકડો લઈ લેવાય. ગાઈસ અત્યારે સમર ચાલી રહ્યો છે ને તો જો એન્ટ્રીમાં જ બધા પ્લાન્ટ્સ પડે છે ગાર્ડનિંગ માટેના. તો જો અહીંયા આગળ બધા પ્લાન્ટ્સ છે. રોઝનો પ્લાન્ટ સારો જો કોટા વાળું નુંદાડે નહીં કોટા માં બધી છે ને તે ગાર્ડનિંગ માટેની માટી પડી છે. તો જો આવી રીતના બલ્કમાં અહીંયા આગળ મૂકી દીધી છે. હવે થોડાક દાડામાં તો પછી છે ને ક્લિયરન્સમાં કાઢી દેશે. તો ગાઈસ જો અહીંયા આગળ હેલોવીન આવવાનું છે ને તો બધું મૂકેલું છે અહીંયા આગળ. અમને જેવો કાર્ટમાં બેહાર દીધો છે. હવે આ ગાડી ચલાવી રાખીએ ને આપણે જે ખરીદી કરવી હશે એ થઈ જશે અહીંયા. આ આખો ડિપાર્ટમેન્ટ હેલોવીન નો છે. હેલોવીન નું ડેકોરેશન જેને કરવું હોય ને એના માટે. તો ગાઈસ જો અહીંયા આગળ છે ને તે ગાર્ડનિંગમાં પાણી પાવા માટે કેટલા પ્રકારની પાઇપો પડી છે. જો અહીંયા આગળ અલગ અલગ પ્રકારની તમારે નાની મોટી જેવી જોવો ને એવી અહીંયા આગળ પાઇપો છે. જો તો આ ગાર્ડનમાં પાણી પાવાના ફુવારા છે અલગ અલગ છે બધા. જો આગળ કિચન ડેમો મૂકેલા છે જેના કિચન બનાવડાવવા હોય ને એના માટે. જો આ ફ્લોરિંગ ટાઇલ્સો ના ને બધા ડેમો છે અહીંયા. તો ગાઈસ જો અહીંયા લોટ્સ ઓફ શાવર જો આ બાજુ શાવર છે જોરદાર વાળા બધા બાથરૂમ નું. મેં આ ફર્નેસ ફિલ્ટર લીધું $14 માં 3 છે. સારું કહેવાય હો, $14 માં 3. અહીંયા રેન્ટલ વસ્તુ મળે બધી. તો બધો મશીનો છે મૂકેલો છે. તમારે જે જોવો ને રેન્ટમાં તમે લઈ શકો છો. અહીંયા બધી છે ને અલગ અલગ સાઈઝ ની લાકડાની સીટો છે બધી. જેવી જોવે એવી તમારે કબાટ બનાવવું હોય, શોકેસ બનાવવું હોય, જે બનાવવું હોય બધું બની જાય. મશીન છે તમારે જે સાઈઝ નું લાકડું કટ કરાવવું હોય ને એ કરી નાખો અહીંયાથી. તો તમે સાઈઝ લખીને આવવું પડે. તો જો અહીંયા આગળ કેટલી બધી પ્રકારનો લાકડો પડે છે ને એનો મોટો તમે જે જોતો હોય ને એ અહીંથી લઈ જઈ શકો તમે. ખરા અહીંયા આગળ જેટલા બધા બલ્કમાં કલર્સ પડ્યા છે બધા અલગ અલગ જોતો ખરા જોરદાર વાળા. તો જો તમને અહીંયા આગળ છે ને કલરની સીટો દેખાતી હતી ને પાછળ એમાંથી તમારે છે ને કલર સિલેક્ટ કરવાનો અને પછી તમારે ત્યાં કાઉન્ટર ઉપર આપવાના એટલે તમને કલર બનાવીને આપો. અને અહીંયા આગળ જો આગળ આ બધા ઇક્વિપમેન્ટ છે તો એના નામ તો મને નહીં ખબર પણ લાકડું કટિંગ ને બધું કરવા માટેના જ બધા હતા. અને આ બધા જો અમુક ટૂલ્સ છે. અલગ અલગ વેરાયટીના ફોનો. તો ગાઈસ અમે હોમ ડિપોર્ટમાં ફરવા માટે આવ્યા હતા અને જો હંગાત અમે શું કરીએ સિંગ લઈને આવ્યા છીએ તો ચગડાઈએ છીએ અને બધું નવું વસ્તુઓ જોઈએ છે. જો અહીંયા ટાઇલ્સ જેવી છે પથરાવાળી ટાઇલ્સ છે અને આ જો અલગ અલગ બધી આમાં કલર છે પાછો જો બ્લેક કલરના સ્ટોન વાળી. નવું હાઉસ લેતા હોય ને તો એમાં પાછી વેરાયટી છે. તમારે કયા પ્રકારની સગડી રખાવી છે, એવી રખાવી છે, આવી રખાવી છે કે પછી આવી આપણે ઇન્ડિયન સ્ટાઇલ અને પછી જો આવી છે કિચન બની જાય એટલો મસ્ત જો પાછી આપણે ઇન્ડિયન સ્ટાઇલ મસ્ત સગડી એના નીચે આવો કેબિનેટ આવી જાય. જો કલર બી બહુ મસ્ત. બારબેક્યુ કરવા સગડી જોવા આવ્યા છે અમે તો જો બારબેક્યુ માટે આવી લેવાની છે તે કીધું ચલો જોતા આવીએ. અહીંયા લોટ્સ ઓફ વેરાયટી છે, ચલો આપણે જોઈએ. એક આ છે આમાં તો સારું છે આજુબાજુ મૂકવા વાળું નહીં કે પેલા જેવું સેમ જ છે ને. આ રહી અરે મસ્ત છે જો ગ્રીલ સારું પડે હો મસ્ત દેખાય. જો આ છે વિષય જો આની તો ગ્રીલ નહીં બરાબર નહીં તો એ ખરીદી કરવાની
ખેતરમાં કે ઘરમાં કોઈના ફેન્સિંગ કરવી હોય તો એના માટે સોપલા છે જો. હેલો ગાઈસ, તો તમે આ જોયો ને એ હતો હોમ ડિપોટ. તો હોમ ડિપોટમાં તમને ખીલ્લીથી લઈને અને નળિયા સુધી બધું જ મળી જાય. તો તમારે જે જોઈએ એ લાકડાની સીટો, કલર, પછી અંદર ઘર ઊભું કરવા માટે જે સામાન જોતો હોય ને એ બધો જ ત્યાં આગળ હોમ ડિપોટમાં મળી જાય છે. અને આવા નવા અમારા વિડીયો જોવા માટે અમને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. તો મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો, બાય બાય.